હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવીશું રવૈયાની કઢી અને બાજરીના રોટલા. આ તમે શિયાળામાં બનાવો ને તો એટલું ટેસ્ટી અને સરસ બને છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે અને ખાવાની મજા જ કંઈક આવી જાય છે. તેવું આ રવૈયાની કઢી અને બાજરીના રોટલા તૈયાર થાય છે. તો જો કઢી બનાવવા માટે મેં આ રવૈયા લીધા છે નાના નાના. તો તમારે જ્યારે પણ કઢી બનાવવી હોય ત્યારે આવા કૂણા જ રવૈયાને લેવાના છે. કૂણા રવૈયા હશે ને તો કઢી તમારી સરસ અને ટેસ્ટી બનશે. રવૈયા સહેજ બી બિયાવાળા ના હોવા જોઈએ. જો બિયાવાળા રવૈયા હશે ને તો કઢીનો ટેસ્ટ સારો નહીં આવે. એટલે જ્યારે પણ તમારે રવૈયાની કઢી બનાવવી હોય ને ત્યારે આ રીતના કૂણા જ રવૈયાને લેવાના છે. તો જો રવૈયાને આ રીતે મેં સમારી દીધા છે. આ રીતના પીસ કરીને આપણે રવૈયાને સમારી દઈશું અને લસણને પણ આપણે ફોલી દઈશું. તો એ લસણ પણ અહીંયા જો ફોલાઈ ગયું છે. તો હવે આપણે કઢીમાં એડ કરવાનો મસાલો તૈયાર કરીશું. આ રીતે જો તમે કઢી બનાવશો ને રવૈયાની તો ખૂબ જ સરસ અને ટેસ્ટી કઢી તૈયાર થાય છે. તમે એક વખત ચોક્કસથી બનાવજો અને ખાજો. ખૂબ જ ટેસ્ટી કઢી બને છે. તો હવે જો એ લસણને આપણે સાફ કરીને વાટી લઈશું. એમાં કઢીમાં એડ કરવાનો મસાલો તૈયાર કરીશું. તો ખાયણીમાં આપણે લસણ એડ કરીશું. પછી તેમાં આપણે લીલા મરચાં એડ કરીશું કાપીને. તમે જો આ રીતે કઢી બનાવો ને, તમે ભીંડાની કઢી ખાધી હશે, બધી કઢી ખાધી હશે, પણ રીંગણની કઢી તમે કદી ખાધી છે તેવું મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અમે તો આ રીતે રવૈયાની કઢી બનાવીએ છીએ અને ખૂબ ટેસ્ટી અને સરસ પણ લાગે છે. તો શિયાળામાં તમે કઢી અને બાજરીના રોટલા બનાવો ને તો ખાવામાં મજા જ પડી જાય છે. તેવા બનીને તૈયાર થાય છે. તો અહીંયા જો લીલા મરચાં મેં ખાયણીમાં એડ કર્યા અને હવે અહીંયા મેં આદું લીધું છે. તો કઢીમાં આ 3 વસ્તુ વગર તો કઢી સારી જ નથી બનતી. એટલે આ 3 વસ્તુ તો ચોક્કસથી નાખવી જોઈએ કઢીમાં: લસણ, લીલા મરચાં અને આદું. તો આ બધા મસાલાને આપણે વાટી લઈશું. આ રીતે મસાલાને વાટી દેવાનો છે. આપણે મસાલાને એકદમ ઝીણો નથી વાટવાનો, થોડો આખો મસાલો રહે તેવો જ વાટવાનો છે. લસણને તેવું આપણે બહુ ઝીણું નથી કરી નાખવાનું, કેમ કે કઢીમાં આનો જ ટેસ્ટ આવે છે સરસ. જો અહીંયા મસાલો આપણો વટાઈને તૈયાર છે. તો હવે આપણે કઢીને બનાવી દઈશું. કઢી બનાવતા પહેલાં આપણે છાશનો મસાલો તૈયાર કરી દઈએ કઢીમાં એડ કરવા માટેનો. તો અહીંયા જો મેં છાશ લીધી છે. કઢી બનાવી અને તારે છાશ એકદમ ખાટી નહીં લેવાની. છાશ થોડી મોરી હોય તેવી જ છાશ લેવાની છે. તમારે છાશ બહુ ખાટી નથી લેવાની. હવે છાશમાં આપણે થોડું પાણી એડ કરીશું. બહુ ખાટી કઢી થઈ જશે ને તો પણ ટેસ્ટ સારો નહીં આવે, કેમ કે આ રવૈયાની કઢી છે તે માટે. એટલે છાશને આપણે મોરી જ લેવાની છે. તો હવે અહીંયા જુઓ, અહીંયા 2.5 ચમચી મેં ચણાનો લોટ એડ કર્યો છે. આપણે માપસર ચણાનો લોટ એડ કરવાનો છે. જો ચણાનો લોટ વધારે પડી જશે તો કઢી જાડી રગડા જેવી થઈ જશે અને કઢીનો ટેસ્ટ સારો નહીં આવે. એટલે ચણાનો લોટ એડ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે.
તમારે 2 ચમચી કાં તો 2 અને અડધી ચમચી ચણાનો લોટ અંદર એડ કરવાનો છે. તો માપની કઢી આપણી તૈયાર થાય છે. બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં. જો તમે 1 ચમચી ચણાનો લોટ નાખશો ને તો કઢી એકદમ પાતળી થઈ જશે, અને તો પણ પાતળી થશે તો પણ ખાવાનો ટેસ્ટ સારો નહીં આવે, અને બહુ જાડી થાય છે તો પણ ખાવાનો ટેસ્ટ સારો નથી આવતો. પણ તમે જો માપસર તમે ચણાનો લોટ અંદર એડ કરો ને તો કઢીનો ટેસ્ટ તમે જોઈ શકશો, એટલો સરસ આવે છે ને. એટલે ચણાનો લોટ એડ કરતી વખત ખાસ ધ્યાન રાખવાનું. પછી છાશમાં ચણાના લોટને જે રીતે મેં ઓગાળ્યો તે રીતે ઓગાળી દેવાનો છે. એક પણ ગઠ્ઠા ના રહેવા જોઈએ, એ રીતે આપણે છાશમાં ચણાના લોટને વગાડી દેવાનો છે. તો હવે જો આપણે કઢીને વઘારી દઈશું તો કઢાઈમાં તેલ એડ કરીશું અને જીરું એડ કરીશું. જીરુંને આપણે સતળાવા દઈશું. પછી જીરું આપણું સતળાય એટલે જે આપણે મસાલો તૈયાર કર્યો હતો લીલા મરચાં, લસણ, આદુનો, તે એડ કરી દઈશું. હવે આપણે આને તેલમાં થવા દઈશું. ગેસને આપણે એકદમ ધીમો જ રાખવાનો છે. જો ફાસ્ટ ગેસ હશે તો લસણને એવું બળી જશે, તે માટે ગેસને એકદમ ધીમો જ રાખીશું અને આને શેકાવા દઈશું. એકદમ ધીમા ગેસ ઉપર જ લસણને શેકાવા દેવાનું છે, અને લસણને શેકાવા જ દેવાનું છે, આદું, લસણ અને મરચાંને. તો આમ કઢીનો થોડો ટેસ્ટ એકદમ મસાલેદાર અને ટેસ્ટી આવશે. તો હવે અહીંયા જો મેં મીઠા લીમડાના પાન લીધા છે. આના વગર પણ કઢી અધૂરી છે. મીઠા લીમડાના પાન તો ફરજિયાત જોઈએ જ છે કઢીમાં, તો જ કઢીનો ટેસ્ટ આવે છે. તો મીઠા લીમડાના પાન એડ કરીને આ રીતે મિક્સ કરી દઈશું. જુઓ, આ રીતે મિક્સ કરીને તેને થવા દેવાનું છે. હવે આપણે તેમાં હળદર પાવડર એડ કરીશું. પછી લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. તમે જેટલી તમારે તીખાશ પડતી કઢી જોઈએ તેટલું તમે મરચાંને એડ કરી શકો છો. અને તમારે જો લાલ મરચું ના નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. પણ આ રીતે લાલ મરચાંનો ટેસ્ટ પણ કઢીમાં સરસ આવે છે. તો હવે આ રીતે મસાલાને આપણે થવા દઈશું. તેલમાં થોડી વાર સતળાવા દઈશું. આ વઘારતી વખત ગેસને એકદમ ધીમો જ રાખવાનો છે. હવે આપણે જે રવૈયા સમારીને રાખ્યા હતા તે રવૈયાને એડ કરી દઈશું. રવૈયા એડ કરીને બધા મસાલાને આ રીતે મિક્સ કરી દઈશું. જુઓ, આ રીતે એકદમ મિક્સ કરી દેવાના છે. હવે આને ઢાંકીને આપણે ચડવા દઈશું રવૈયાને. તો અહીંયા મેં એક થાળી મૂકી છે. થાળી ઉપર આપણે પાણી એડ કરીશું અને રવૈયાને ચડવા દઈશું.
રવૈયાને વરાળથી જ ચડવા દેવાના છે. જો વરાળથી રવૈયા ચડશે ને તો સરસ લાગશે કઢી ખાવામાં. તો આપણે રવૈયા ચડે ત્યાં સુધી આપણે બાજરીનો રોટલો બનાવી દઈએ. તો બાજરીનો લોટ બાંધવા માટે જો મેં અહીંયા પાણી લીધું છે. પાણીમાં આપણે મીઠું એડ કરીશું. જો આ રીતે તમે મીઠું એડ કરીને તમે બાજરીના રોટલા બનાવો ને તો કંઈક બાજરીના રોટલાનો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે અને સરસ ટેસ્ટ આવે છે બાજરીના રોટલાનો. તો જો આ રીતે પહેલાં મીઠાને ઓગાળી દઈશું અને આ રીતે મીઠું ઓગાળવાથી શું બાજરીના રોટલામાં મીઠું વધારે પણ નથી પડી જતું અને આ રીતે માપસરથી આપણે મીઠું બાજરીના રોટલામાં એડ કરી શકીએ છીએ. તો આપણે બાજરીનો લોટ કાઢી લઈશું. તો જો આ રીતે તમે શિયાળામાં બનાવો ને કઢીને બાજરીના રોટલા ખૂબ જ સરસ બને છે. તો આપણે જે મીઠાવાળું પાણી કર્યું હતું તેને આ રીતે મિક્સ કરીને હવે આપણે લોટ બાંધી દઈશું. જો તમને રોટલા બનાવતી વખત થોડો કાઠો જ લોટ રાખવાનો છે. જો તમે પહેલી વાર બનાવતા હોય તો કાઠો જ લોટ રાખીને રોટલાને બનાવવાના. જો બહુ લોટ ઢીલો હશે ને તો તમારો રોટલો થશે નહીં. તે માટે થોડો કાઠો જ લોટ બાંધવાનો છે. કાઠો લોટ બાંધીને તેને મસળવાનો. પછી એકદમ લોટ મસળાશે ને એટલે તમારો રોટલો એકદમ સરસ બનશે. તો જો આ રીતે આપણે લોટ બાંધી દેવાનો છે રોટલાનો. આ રીતે લોટ બાંધીને રોટલાને બનાવી દઈશું. જેટલો તમે લોટ મસળશો ને તેટલો જ રોટલો સરસ થેપાશે અને સરસ રોટલો તૈયાર થશે. તો જો અહીંયા આપણે આ રીતે લોટનું ગુલ્લું વાળી દેવાનું છે. તમે જોઈ શકો છો. રોટલાને આપણે બનાવી દઈશું. આ રીતે ટીપીને આપણે રોટલાને બનાવી દઈશું. તો રોટલાને આ રીતે આપણે ગોળ ગોળ ટીપી નાખીશું. એટલે આ રીતે રોટલો સરખો કરતો જવાનો અને આ રીતે રોટલાને બનાવતું જવાનું. આ રીતે કિનારીઓ સરખી કરતું જવાનું અને રોટલાને બનાવતું જવાનું.
હવે રોટલાને આપણે શેકી દઈશું. રોટલો નીચે બરાબરથી શેકાય પછી રોટલાને આ રીતે પલટાઈ દેવાનો છે. રોટલો પાછળથી બરાબર શેકાવા દેવાનો છે, પછી જ રોટલાને પલટાવવાનો છે. જો તમે પહેલાં પલટાઈ દેશો ને તો રોટલો તૂટી જશે, એટલે રોટલાને પહેલાં બરાબર શેકાવા દેજો. હવે રોટલો શેકાય એક બાજુ ત્યાં સુધી આપણે કઢી જોઈ લઈએ. તો કઢી બનાવવા માટે જો રવૈયા જે આપણે ચડવા મૂક્યા હતા તે રવૈયા જો હવે આપણે જોઈ લઈશું. તો રવૈયા જો સરસ ચડી ગયા છે. તો હવે આપણે છાશનું ચણાના લોટનું જે બેટર બનાવીને રાખ્યું હતું તે એડ કરી દઈશું. અને આને મિક્સ કરીને આને બરાબર ઉકળવા દઈશું. અને બરાબર ઉકળવા દેવાનું છે તો જ કઢીનો ટેસ્ટ સારો આવશે. કઢીને આપણે બરાબર ઉકળવા દઈશું. તમને અત્યારે પાતળી લાગતી હશે પણ તમે જ્યારે ઉકળશે ને ત્યારે કઢી આપણી માપની થઈ જશે. હવે રોટલાને આ રીતે આપણે શેકી નાખવાનો છે. આ રીતે કિનારીએ શેકતું જવાનું રોટલાને. આખો નીચેથી શેકાઈ જાય પછી જ આપણે રોટલાને પલટાવવાનો છે. આ રીતે રોટલાને શેકી દેવાનો છે, પછી રોટલાને આપણે પલટાવી દઈશું. તમારો રોટલો જ્યારે પણ બનાવો ત્યારે તવીને પહેલાં ગરમ કરી જ દેવાની છે. અને ફાસ્ટ એકદમ ગેસ હોય ને એવી જ તવી આપણે એકદમ ગરમ કરવાની છે, તો જ રોટલો સરસ બનશે. જો ગેસ ધીમો રાખશો ને તો રોટલામાં આ રીતે તિરાડો પડી જશે. જો મારે ગેસ થોડો ધીમો સળગે છે તે માટે આ રીતે રોટલામાં તિરાડો પડી જાય છે. તે માટે તમે જ્યારે પણ રોટલો બનાવો ત્યારે એકદમ ફાસ્ટ ગેસ ઉપર જ બનાવજો અને તવી એકદમ ગરમ હોવી જોઈએ. અને ફાસ્ટ ગેસ ઉપર જ રોટલાને બનાવવાનો છે. તો જો રોટલો અહીંયા આપણો ચડી ગયો છે તો હવે તેની ઉપર આપણે ઘી લગાવી દઈશું. ઘી લગાવેલો રોટલો અને કઢી તો અહીંયા બાજરીનો રોટલો તો આપણો તૈયાર છે. હવે આપણે કઢી જોઈ લઈએ. કઢી પણ સરસ ઉકળી ગઈ છે. તમે જોઈ શકો છો કે કઢી થોડી ઘટ્ટ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો બહુ પાતળી પણ નથી અને બહુ જાડી પણ નથી. આપણી માપની કઢી તૈયાર થઈ છે. કેમ કે આ રીંગણાની કઢી છે એટલે બહુ જાડી પણ નથી સારી લાગતી અને એકદમ પાતળી પણ સારી નથી લાગતી. આપણે માપનું મસાલો અંદર એડ કરીએ છીએ ને ચણાનો લોટ, તો આપણી માપની કઢી અહીંયા તૈયાર થાય છે. એટલે ચણાના લોટનું માપ તો ખાસ ધ્યાન રાખવાનું કઢી બનાવતી વખતે. તો આને આપણે ઉકળવા દઈશું થોડી વાર હજી. હવે આપણે તેમાં કોથમીર એડ કરી દઈશું, લીલા ધાણા. હવે જોઈ શકો છો કે કઢી હવે આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. રવૈયા પણ સરસ ચડી ગયા છે અને કઢી જુઓ તો આપણી તૈયાર છે. તો હવે ગેસ બંધ કરી દઈશું અને કઢીને એક બાઉલમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે કેવી સરસ કઢી અહીંયા તૈયાર થઈ છે.
આ રીતે તમે ચોક્કસથી બનાવજો. ખૂબ જ સરસ કઢી તૈયાર થાય છે. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો જો અહીંયા આપણી કઢી તૈયાર છે અને બાજરીનો રોટલો પણ તૈયાર છે. અને ગરમા ગરમ બનાવો અને ગરમા ગરમ ખાઓ. તો તૈયાર છે આપણો બાજરીનો રોટલો અને રીંગણની કઢી રવૈયાની. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું બીજા વિડીયોમાં. તો આ રીતે બનાવીને ચોક્કસથી ખાજો. ખૂબ સરસ અને કઢી અને બાજરીનો રોટલો તૈયાર થાય છે. તો બધાને જય મા લક્ષ્મી.